નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 10 માપનમાં આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાય 10.1 જેમાં 1 થી 6 સુધીના દાખલા આપણે કરી ચૂક્યા છીએ। ચાલો કરીએ દાખલા નંબર 7 જેમાં આપણને પૂછ્યું છે કે જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો। તો અહીં આપણને એક ત્રિકોણ બનાવ્યો છે જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે। હવે આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ મેળવવા માટે આપણે તેની બાજુઓનો સરવાળો કરવો પડે। અહીં આપેલા માપનો જ્યારે સરવાળો કરીશું તો આપણને મળે છે 39 સેન્ટીમીટર। તો આપણે કહી શકીએ કે 10 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર બાજુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ 39 સેન્ટીમીટર થાય છે। ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો। તો અહીં આપણે એક નિયમિત ષટકોણ બનાવેલું છે જેની બાજુનું માપ x માનીએ તો તેની પરિમિતિ 6x એટલે કે 6 ગુણ્યા એક બાજુનું માપ થઈ જશે। અહીં આપેલા ષટકોણની એક બાજુનું માપ 8 મીટર છે। તો હવે સૂત્રની અંદર તેનું માપ મૂકીએ તો નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર 6 ગુણ્યા 8 મીટર બરાબર 6 અઠ્ઠાને 48 એટલે કે આ ષટકોણની પરિમિતિ થશે 48 મીટર। ત્યાર પછી નવમો દાખલો જોઈએ તો 20 મીટર પરિમિતિવાળા એક ચોરસની બાજુનું માપ શોધવાનું કીધું છે। અત્યાર સુધી આપણને બાજુનું માપ આપતા હતા અને તેના પરથી પરિમિતિ શોધતા હતા। હવે અહીં પરિમિતિ આપી છે અને તેના પરથી બાજુનું માપ શોધવાનું છે એટલે કે ઊંધી ગણતરી કરવાની છે। પરિમિતિ પરથી બાજુનું માપ આપણે શોધવાનું છે। તો અહીં આપણે 20 મીટર પરિમિતિ વાળું એક ચોરસ બનાવ્યું છે। તો હવે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ। હવે આ સૂત્રની અંદર બધી કિંમત મૂકી દઈએ તો 20 મીટર બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ। હવે 4 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે 20 ના છેદમાં જતી રહેશે એટલે કે એક બાજુની લંબાઈ બરાબર 20 ના છેદમાં 4। હવે છેદ ઉડાડીએ તો 4 પંચાને 20 થશે એટલે આપણને મળશે 5 મીટર જે આ ચોરસની એક બાજુની લંબાઈ બતાવે છે। સમજાઈ ગયું ને બાળ મિત્રો? ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ તો નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? તો અહીં આપણે એક નિયમિત પંચકોણ બનાવેલું છે તો તેની પરિમિતિનું સૂત્ર થશે 5 ગુણ્યા એક બાજુ। તો સૂત્ર પ્રમાણે હવે લખી દઈએ તો પરિમિતિ 100 આપેલી છે તો 100 બરાબર 5 ગુણ્યા એક બાજુ। તો હવે 5 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો તે છેદમાં જતા રહેશે એટલે એક બાજુ બરાબર 100 ના છેદમાં 5। હવે છેદ ઉડાડીએ તો 20 પંચાને 100 થઈ જશે એટલે આપણને મળશે 20 સેન્ટીમીટર। તેથી આપણે કહી શકીએ કે 100 સેન્ટીમીટર વાળા નિયમિત પંચકોણની એક બાજુનું માપ 20 સેન્ટીમીટર છે। ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ તો દોરીના એક ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે। જો આ દોરીનો ઉપયોગ એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો તે દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? અહીં દોરીનો ટુકડો એક છે જે 30 સેન્ટીમીટર છે એટલે કે તેની પરિમિતિ તો એક જ થશે એટલે એક જ પરિમિતિ પરથી અલગ અલગ આકારો બનાવેલા છે। તો અહીં આ આકૃતિ જોઈ લો કે જેમાં 30 સેન્ટીમીટર વાળી એક દોરી છે જેમાંથી એક ચોરસ બનાવેલો છે, એક સમબાજુ ત્રિકોણ એટલે કે નિયમિત ત્રિકોણ બનાવેલો છે કે જેની બધી બાજુઓ એક સરખી જ છે। ત્યાર પછી નિયમિત ષટકોણ બનાવ્યો છે કે જેની બધી બાજુઓ એક સમાન જ હોય છે। તો સર્વપ્રથમ આપણે ચોરસની મેળવીએ તો તેના સૂત્રની અંદર બધી કિંમતો મૂકતા જઈએ તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુ થશે। તો અહીં પરિમિતિ 30 છે તો 30 બરાબર 4 ગુણ્યા એક બાજુ। તો હવે 4 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો તે છેદમાં જતા રહેશે એટલે એક બાજુની લંબાઈ બરાબર 30 ના છેદમાં 4 થશે। હવે છેદ ઉડાડી દઈએ તો આપણને મળશે 7.5 સેન્ટીમીટર। ત્યાર પછી ત્રિકોણની વાત કરીએ તો પરિમિતિ બરાબર 3x, x એટલે કે એક બાજુનું માપ બતાવે છે તો પરિમિતિ 30 સેન્ટીમીટર છે તો 3 ગુણ્યા એક બાજુ। તો આની અંદર 3 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો તે છેદમાં જતા રહેશે એટલે એક બાજુની લંબાઈ બરાબર 30 ના છેદમાં 3 મૂકી દેવાના છે। તો હવે છેદ ઉડાડીએ તો 10 તેરીને 30 આવશે તો અહીં ત્રિકોણની અંદર આપણને એક બાજુની લંબાઈ મળશે 10 સેન્ટીમીટર બરાબર। ચાલો ત્યાર પછી ષટકોણની વાત કરીએ તો ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુનું માપ થશે। હવે 30 બરાબર 6 ગુણ્યા એક બાજુ, ત્યારબાદ એક બાજુની લંબાઈ બરાબર 30 ના છેદમાં 6 જતા રહેશે। હવે છેદ ઉડાડીએ તો 6 પંચાને 30 એટલે કે આપણને મળશે 5 સેન્ટીમીટર।
બરાબર, એટલે ષટકોણની અંદર એક બાજુનું માપ થઈ જશે 5 સેન્ટીમીટર. બરાબર. ચાલો ત્યાર પછી 12 નંબરનો દાખલો જોઈએ. તો એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે એક ત્રિકોણ બનાવેલો છે કે જેની બે બાજુઓમાં એક બાજુનું માપ છે 12 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ છે 14 સેન્ટીમીટર. તેની પરિમિતિ અહીં આપણને આપી દીધેલી છે જે 36 સેન્ટીમીટર છે અને ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો કરવાનો છે. તો સર્વપ્રથમ આપણે ત્રિકોણના શિરોબિંદુઓ લખી દઈએ એ બી અને સી. તો અહીંયા આપણે એ બી વત્તા બીસી વત્તા સીએ આવી રીતે ત્રણેય બાજુનો સરવાળો લખી દઈશું. તો અહીં આપણને પરિમિતિ તો આપી દીધેલી છે જે 36 સેન્ટીમીટર છે. તો હવે આની અંદર આપણે બધી કિંમતો મૂકીએ. તો 36 બરાબર 12 વત્તા બીસી વત્તા 14, કારણ કે બીસીનું માપ આપણે શોધવાનું છે. તો 36 બરાબર 12 અને 14નો સરવાળો કરીશું તો તે 26 આવશે. હવે 26ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો તે માઇનસ થઈ જશે. તો 36 માઇનસ 26 બરાબર બીસી. હવે 36માંથી 26 બાદ થશે એટલે આપણને મળશે 10 બરાબર બીસી. તો અહીં બીસી બરાબર 10 સેન્ટીમીટર, જે આપણને આ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ મળી જાય છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે જો ત્રિકોણની પરિમિતિ 36 સેન્ટીમીટર અને બે બાજુઓના માપમાં 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. સમજાઈ ગયું ને બાળ મિત્રો? ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તો અહીં આપણને એક સુંદર મજાનો બાગ દોરીને આપેલો છે કે જેની બાજુઓના માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો સર્વપ્રથમ આપણે આખી વાડનું માપ લેવું પડશે. તો એના માટે આપણે તેની પરિમિતિ શોધવી પડે. તો ચાલો પેલા ચોરસની પરિમિતિ મેળવી લઈએ. તો ચોરસની પરિમિતિના સૂત્ર પ્રમાણે પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ લેવાનું. તો અહીં 4 ગુણ્યા એક બાજુનું માપ 250 મીટર છે. તો હવે 4 ગુણ્યા 250 કરીશું તો આપણને મળશે 1000 મીટર, જે આ ચોરસ બગીચાની પરિમિતિ થશે. હવે આપણને કહ્યું છે કે 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ ₹20 આવે છે. તો અહીં તો આપણી પાસે 1000 મીટર થાય છે. તો ચાલો તેની પણ ગણતરી કરીએ. 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ ₹20 છે. તો 1000 મીટર વાડ બનાવવાનો ખર્ચ કેટલો થશે? તો હવે ચોકડી ગુણાકાર કરીએ તો 20 ગુણ્યા 1000 છેદમાં 1 મૂકી દેવાનો. હવે 20 અને 1000નો ગુણાકાર કરીશું તો આપણને મળશે 20,000, જે આ ચોરસ બાગની ફરતે વાડ બનાવવાનો ખર્ચ થશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તો અહીં આપણને એક બાગ આપેલો છે જેમાં આપણને પૂછ્યું છે કે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બાગ છે તે લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિ પહેલા આપણે શોધી લઈએ. તો લંબચોરસના સૂત્ર પ્રમાણે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો 2 ગુણ્યા 175 વત્તા 125. હવે 175 અને 125નો સરવાળો કરીશું તો આપણને મળશે 300. તો 2 અને 300નો ગુણાકાર કરીશું તો આપણને મળે છે 600 મીટર. એટલે કે 175 મીટર લાંબા અને 125 મીટર પહોળા બગીચાની પરિમિતિ 600 મીટર થાય છે, જે આ બગીચાની વાડનું માપ મળી જાય છે. હવે 1 મીટર વાડ બનાવવા માટે 12 રૂપિયાનો ખર્ચો થાય છે, જે અહીં આપણે ત્રિરાશિ પ્રમાણે લખીએ તો 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ 12 રૂપિયા છે. તો 600 મીટર વાડ બનાવવાનો ખર્ચ કેટલો થશે? તો ચોકડી ગુણાકાર પ્રમાણે કરીએ તો 12 ગુણ્યા 600 છેદમાં 1 બરાબર 600 અને 12નો ગુણાકાર કરવાથી આપણને મળે છે 7200. એટલે કે આ લંબચોરસ બગીચાની ફરતે વાડ બનાવવાનો કુલ ખર્ચ 7200 રૂપિયા થાય છે. બરાબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે કે જેની એક બાજુનું માપ 75 મીટર છે, જ્યારે બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. હવે કોને ઓછું અંતર દોડવું પડે છે તેની આપણે ગણતરી કરવાની છે. તો અહીં આપણે બે સ્પર્ધક માની લઈએ. માની લો કે સ્વીટી છે તે સ્પર્ધક અ છે અને બુલબુલ છે તે સ્પર્ધક બ છે. હવે સ્વીટી છે તે એક ચોરસ બાગની ફરતે દોડે છે કે જેની એક બાજુનું માપ 75 મીટર છે. તો સર્વપ્રથમ આપણે તેની ગણતરી કરી લઈએ. તો અહીં વિગત જોઈએ તો એક ચોરસ બગીચો છે અને એક બાજુનું માપ 75 મીટર છે. એટલે કે પરિમિતિ બરાબર 4 ગુણ્યા 75 બરાબર 300 મીટર.
એટલે કે સ્વીટીએ 300 મીટર જેટલું દોડવું પડે છે. હવે સ્પર્ધક બની વાત કરીએ તો તેની વિગત જોઈએ તો તે એક લંબચોરસ બગીચો છે, તો તેની પરિમિતિ બરાબર 2 ગુણ્યા 60 વત્તા 45 થશે. હવે 60 વત્તા 45 બરાબર 105 થશે, એટલે કે 2 ગુણ્યા 105 કરીશું તો આપણને મળશે 210 મીટર. તો સ્વીટીએ 300 મીટર દોડવું પડશે, જ્યારે બુલબુલે 210 મીટર દોડવું પડશે. આ બંને માપ પરથી આપણે કહી શકીએ કે 300 મીટર 210 મીટર કરતાં વધારે છે. હવે આપણને પ્રશ્ન એમ પૂછ્યો છે કે કોણે ઓછું અંતર દોડવું પડશે, તો અહીં આપણો જવાબ સ્પષ્ટ છે કે બુલબુલે ઓછું અંતર દોડવું પડશે. ખરું ને બાળ મિત્રો? જો અહીં સુધીના દાખલાઓ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા હોય તો અહીં આપેલા 2 પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ કરીને મને કહેવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે એક સમબાજુ ત્રિકોણની બાજુ 15 સેન્ટીમીટર છે, તેની પરિમિતિ શોધો. અને બીજો પ્રશ્ન છે કે એક ચોરસ ખેતરની પરિમિતિ 80 મીટર છે, તો તેની એક બાજુની લંબાઈ કેટલી હશે. ત્યાર પછીના દાખલાઓ માટે મળીએ ભાગ નંબર 6 માં. થેન્ક યુ.